આપ સૌને મારા સાદર પ્રણામ. આપ સૌનું આપણી આ ચેનલમાં ભાવભર્યું સ્વાગત છે. તમામ સબસ્ક્રાઈબરો અને મને સાંભળનાર સૌને હું ખૂબ ખૂબ આભારી છું. આજે આપણે શિવ મહાપુરાણ ભાગ 4 કોટી રુદ્ર સંહિતામાં ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ, વૈદ્યનાથેશ્વર જ્યોતિર્લિંગ, નાગેશ્વર જ્યોતિર્લિંગ, રામેશ્વર જ્યોતિર્લિંગ, ગુષ્મેશ્વર જ્યોતિર્લિંગ તથા હરીશ્વર લિંગ કે જે સદાશિવે વિષ્ણુ ભગવાનને આપ્યું હતું તે અંગે વાત કરીશું. શ્રી ગણેશાય નમઃ. શ્રી શિવાય નમસ્તુભ્યમ. ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ. અગાઉ ગૌતમ નામે શ્રેષ્ઠ ઋષિએ બ્રહ્મ નામે પર્વત પર 10,000 વર્ષ સુધી તપ કર્યું હતું. કોઈ કાળે ત્યાં 100 વર્ષ સુધી ભયંકર અનાવૃષ્ટિ થઈ, સહેજ પણ વરસાદ પડ્યો નહીં. આથી ગૌતમે વરુણને ઉદ્દેશીને તપ કર્યું. વરુણદેવ પ્રસન્ન થતાં વરદાન માગવા કહ્યું. ત્યારે ગૌતમે વરસાદની માગણી કરી. વરુણે કહ્યું, દેવોની આજ્ઞાને ઓળંગીને હું વરસાદ તો ન આપી શકું, પણ તમે એક ખાડો કરો. ગૌતમે એક હાથ ઊંડો ખાડો ખોદતા વરુણે તે ખાડાને જળથી છલોછલ ભરી આપ્યો અને કહ્યું, તે ખાડો અખૂટ રહેશે અને તમારે નામે ત્રંબકેશ્વર તરીકે ઓળખાશે. વરુણની વાણીથી ખાડામાં જળ અક્ષય રહ્યું. દુર્લભ જળ મેળવીને ગૌતમે અન્ય ધાન્ય વાવ્યા. આથી ઘણા જીવો તથા મુનિઓ ત્યાં આવ્યા અને સુખ શાંતિ પામ્યા. એકવાર ગૌતમના શિષ્યો પાણી લેવા ગયા ત્યારે ઋષિ પત્નીઓએ તેમને અટકાવ્યા અને કહ્યું, પ્રથમ અમે પાણી મેળવીશું, પછી તમે તે દૂરથી લઈ શકશો. તિરસ્કારાયેલા શિષ્યો પાછા ફર્યા અને ગૌતમની પત્ની અહલ્યાને વાત કરી. એટલે અહલ્યા પોતે જઈને પાણી લાવી શિષ્યોને આપ્યું. આમ દરરોજ થવા લાગ્યું. આથી ઋષિ પત્નીઓ અહલ્યા પર ગુસ્સે થઈ અને પોતાના પતિ સમક્ષ ઉલટી રીતે રજૂઆત કરી. આથી તે મહર્ષિઓ ગૌતમ ઋષિ પર ક્રોધે ભરાયા. તેમણે ગણેશજીની આરાધના કરી. ગણેશજીએ પ્રસન્ન થઈ વરદાન માગવા કહ્યું. ત્યારે ઋષિઓએ કહ્યું, તમે અમારા પર પ્રસન્ન હો તો ગૌતમ ઋષિને બહાર કાઢો. ગણેશજીએ કહ્યું, તમે લોકો આ યોગ્ય નથી કરતા. આ માટે ગણેશજીએ ઋષિઓને સમજાવ્યા. છતાં ના માનતા ગણેશજી ઋષિઓની ઈચ્છા પૂર્ણ કરવા દુબળી ગાય બની ડાંગર તથા જવને આરોગવા લાગ્યા. ગૌતમે ઘાસના ગુચ્છાથી ગાયને અટકાવવા જતાં ગાય નીચે પડીને મૃત્યુ પામી. આ જોઈ બધા ઋષિઓ બોલ્યા, અરે આ શું કર્યું? ગૌતમે અહલ્યાને બોલાવ્યા. તેઓ ખૂબ જ વિસ્મય પામ્યા. ગૌતમે કહ્યું, મારાથી ગૌ હત્યા થઈ ગઈ. પેલા બ્રાહ્મણોએ ગૌતમ ઋષિનો તિરસ્કાર કર્યો અને આશ્રમ છોડી જવા કહ્યું. તેમણે અહલ્યાને પણ કડવા વચન સંભળાવ્યા અને પથ્થરો મારી ત્રાસ આપવા માંડ્યો. તો કહેવા લાગ્યા, તમે 3 વાર આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરી તમારું પાપ દરેક જગ્યાએ પ્રગટ કરો અને 1 મહિનાનું મૌન વ્રત કરો. પછી 101 વાર આ બ્રહ્મ પર્વતની પ્રદક્ષિણા કરી શુદ્ધિ પ્રાપ્ત કરો. અથવા તમે ગંગાને અહીં લાવી તેમાં સ્નાન કરી 1 કરોડ પાર્થિવલિંગની સ્થાપના કરી ભોળાનાથનું સેવન કરો. પ્રથમ ગંગા સ્નાન કરી 100 ઘડાના જળથી પાર્થિવલિંગને સ્નાન કરાવશો તો તમારું પ્રાયશ્ચિત થશે. પછી પત્ની સહિત ગૌતમ ઋષિએ ભોળાનાથનું પૂજન કરતા શંભુએ પ્રસન્ન થઈ વરદાન માગવા કહ્યું, મને ગૌ હત્યાના પાપમાંથી મુક્ત કરો. ત્યારે શિવજીએ કહ્યું, તમે સર્વકાળ પાપ રહિત છો. આ દુષ્ટ ઋષિઓએ કપટ કરી તમને પજવ્યા છે. તેઓ દુરાચારી અને ગૌહત્યારા છે. તેમને શુદ્ધ થવા માટે ક્યાંય પ્રાયશ્ચિત નથી. આમ તે દુષ્ટ બ્રાહ્મણોનું દુષ્ટ ચરિત્ર તે વખતે કહી સંભળાવ્યું. ગૌતમે કહ્યું, હે પ્રભુ, આ ઋષિઓએ તો મોટો ઉપકાર કર્યો છે. તેનાથી તો હું આપના દર્શન કરી શક્યો. તેઓએ તો મારું કલ્યાણ કર્યું છે. આ સાંભળી ભોળાનાથ ખૂબ પ્રસન્ન થયા. તેમણે ઉત્તમ પ્રકારનું વરદાન માંગવા કહ્યું. ત્યારે ગૌતમે કહ્યું, આપ મને ગંગા અર્પણ કરી લોક કલ્યાણ કરો. ત્યારે ભોળાનાથે પૃથ્વી અને સ્વર્ગના સારરૂપ જળ આપ્યું અને ગંગા સુંદર સ્ત્રી રૂપે પ્રગટ્યા. ગૌતમે પ્રણામ કરી કહ્યું, તમે સઘળા ભુવનને પવિત્ર કરો. પછી ભોળાનાથે ગંગાને કહ્યું, તમે મારી આજ્ઞાથી આ ગૌતમને પવિત્ર
અને મંગલ બનાવો. ત્યારે ગંગાએ કહ્યું, હે પ્રભુ, પરિવાર સહિત ગૌતમ ઋષિને પવિત્ર કરીને હું મારા સ્થાને જતી રહીશ. ત્યારે ભક્તવત્સલ ભોળાનાથે કહ્યું, હે દેવી, 28મો વૈવસ્ત મનુ થાય અને જ્યાં સુધી કલિયુગ જતો રહે ત્યાં સુધી તમારે અહીં રહેવું. આ વચન સાંભળી ગંગાએ પોતાનું મહાત્મ્ય સર્વથી અધિક થાય તો પોતે આ પૃથ્વી પર રહેશે તેમ નક્કી કર્યું. ભોળાનાથે કહ્યું, હે દેવી, હું તમારાથી જુદો નથી, તો હું પણ તમારી સાથે રહું છું. તમે પણ અહીં રહો. પ્રસન્ન થયેલા ગંગાએ ભોળાનાથની પૂજા કરી. હવે વૈદ્યનાથેશ્વર જ્યોતિર્લિંગની વાત કરીશું. રાવણે કૈલાસ પર જઈ ભોળાનાથનું આરાધન કરી ઘણા સમય સુધી તપ કર્યું, પરંતુ શિવ પ્રસન્ન ન થતાં તેણે હિમાલય પર્વતની જમણી બાજુએ એક ખાડો કરી અગ્નિનું સ્થાપન કરીને તપ કરવા માંડ્યું. તેને ઉનાળામાં પંચાગ્નિ વચ્ચે રહી, શિયાળામાં જળ વચ્ચે આરૂઢ થઈ, તેમજ ચોમાસામાં ભૂમિશયન કરી તપ કર્યું. છતાં શિવ પ્રગટ ન થવાથી એણે પોતાના મસ્તકો કાપીને અગ્નિમાં હોમી દીધા. જ્યારે એક માથું બાકી રહ્યું ત્યારે ભોળાનાથ પ્રગટ થયા. પ્રભુએ તેના બધા માથા એમને એમ પાછા આપી દીધા અને ઉત્તમ બળ પ્રદાન કર્યું. શિવે તેને વર માગવા કહ્યું ત્યારે તેણે પ્રભુને કહ્યું, હું આપને લંકા લઈ જવા માગું છું. આપ મારી આ ઈચ્છા પૂરી કરો. રાવણના આ વરથી ભોળાનાથ ઉદાસ થયા. તેમણે રાવણને એક લિંગ આપ્યું અને કહ્યું, આ ઉત્તમ લિંગ છે, તેને તું તારા ઘરે લઈ જા. તું એને જ્યાં મૂકીશ ત્યાં સ્થિર થઈ જશે. પછી તું ઈચ્છીશ તેમ થશે. રાવણ લિંગ લઈ પોતાના નિવાસ તરફ ચાલ્યો. રસ્તામાં ભોળાનાથની માયાના કારણે તેને મૂત્રત્યાગની ઈચ્છા થતાં તેણે તે લિંગ એક ગોવાળિયાના હાથમાં આપ્યું. ગોવાળિયો લિંગ પકડીને ઊભો રહ્યો. લિંગનો અતિશય ભાર લાગતા ગોવાળિયાએ અકળાઈને તે લિંગ નીચે મૂકી દીધું અને તે ત્યાં સ્થિર બની ગયું. આ લિંગ સર્વકામના સિદ્ધ કરનારું ઉત્તમ જ્યોતિર્લિંગ છે. તે સ્થળે બધા દેવો તથા વિષ્ણુ અને બ્રહ્મા આવ્યા. તેમણે શિવલિંગની પૂજા કરી તેને વૈદ્યનાથ નામથી જાહેર કરીને સ્તુતિ કરી. રાવણ શિવલિંગ વગર પોતાના નિવાસે ગયો. તેને સઘળી હકીકત પત્નીને જણાવી. ભોળાનાથે પોતાને અતુલ બળ આપ્યું તે બદલ તે ખૂબ જ ખુશ થયેલો જણાયો. દેવોએ આ વાત જાણી તેથી તેઓ ખૂબ જ દુઃખી થયા. તેમણે દેવર્ષિ નારદને તેડાવ્યા અને રાવણને મળેલા અતુલ બળ વિશે જાણી લાવવા કહ્યું. નારદજી દેવોના દુઃખનો નાશ કરવા માટે રાવણના ઘરે ગયા અને રાવણે કરેલા તપનો વૃત્તાંત સાંભળવાની ઈચ્છા જાગૃત કરી. રાવણે અભિમાનમાં આવી સઘળી હકીકત કહી સંભળાવી અને ભોળાનાથે મને અતુલ બળ આપ્યું તે પણ જણાવ્યું. વળી તેણે કહ્યું, તે શિવલિંગ સ્થિર થયું છે તે વૈદ્યનાથેશ્વરના નામે પ્રસિદ્ધ થયું છે. હવે હું તેનું પૂજન કરીને ત્રણેય જગતને જીતી લઈશ. તેના આ વચનથી દેવર્ષિ નારદ મૂંઝાયા. તેમણે કહ્યું, હે રાવણ, ભોળાનાથના વર પ્રમાણે તું ખરેખર બળ પામ્યો હોય તો કૈલાસ પર્વત ઉપાડીને જો. તે ઉપાડી શકાય તો માનવું કે ભોળાનાથનો વર સાચો છે. નારદજીની વાતથી મોહિત બનેલો રાવણ કૈલાસ તરફ ગયો અને કૈલાસ પર્વતને ઉપાડ્યો. તે વખતે કૈલાસ પર્વત પર રહેલું સઘળું અસ્તવ્યસ્ત થઈ ગયું. શિવજી પોતે શું બન્યું, કેમ બન્યું એમ બોલી ઉઠ્યા. પાર્વતીજી હસ્યા. તેમણે શંભુને કહ્યું, ઉત્તમ શિષ્યનું ફળ છે. તમે શિષ્યને અતુલ બળ આપ્યું છે તો શું થાય? પાર્વતીનું વચન સાંભળી શિવજીએ રાવણને કૃતજ્ઞ માન્યો અને શાપ આપી દીધો. હે દુષ્ટ રાવણ, તું અભિમાન ન કર. આ લોકમાં તારા ગર્વનો નાશ કરનાર વીર જરૂર ઉત્પન્ન થશે. નારદજીએ આ સગળું સાંભળી લીધું. રાવણ ત્યાંથી પ્રસન્ન ચિત્તે લંકા ચાલ્યો ગયો. તેને પોતાના બળની પાક્કી ખાતરી થઈ ગઈ. તેણે શત્રુઓનો નાશ કરીને જગતને વશ કર્યું. એની સામે ટક્કર લેનાર ત્યારે જગતમાં કોઈ યોદ્ધા હતો નહીં. હવે આગળ નાગેશ્વર જ્યોતિર્લિંગની વાત કરીશું. એક સમયે સમુદ્ર તટ પરના વનની દેખભાળ દારૂકા નામે રાક્ષસી કરતી હતી. દેવી પાર્વતીના વરદાનથી દારૂકા અને તેનો પતિ દારૂક ત્યાંના દેવોને ત્રાસ આપવા લાગ્યા. તેમણે ધર્મનો પણ નાશ કર્યો હતો. આથી તેઓ ઔર્વ ઋષિને શરણે ગયા.
ઋષિઓએ દારૂકાને શાપ આપ્યો, તેઓ યજ્ઞોનો ધ્વંસ કે પ્રાણીઓની હિંસા કરશે તો આપોઆપ વિનાશ પામશે. દેવોએ રાક્ષસના શાપનું કારણ જાણી તેમના પણ આક્રમણ કરી ગભરાવી મૂક્યા. પરાજિત થવાના ભયથી દારૂકા દેવી પાર્વતીના વરદાનથી આખાય વનને સમૃદ્ધિ સહિત સમુદ્રમાં લઈ જઈ નિર્ભય બની રહેવા લાગી. તે લોકો દરિયાઈ વાટે મુસાફરીએ નીકળનારને પોતાના નગરે લઈ જઈ કેદ કરતા, કેટલાકને તેઓ મારી નાખતા. આમ તેઓ લોકોને જળમાં ત્રાસ આપવા લાગ્યા. એકવાર દારૂકા રાક્ષસી કેટલાક રાક્ષસો સાથે સમુદ્રમાં વિહાર કરતી હતી, ત્યારે કેટલીક નૌકાઓને જોઈ રાક્ષસીએ તેને ઘેરી લીધી. સઘળા પ્રવાસીઓને બંદીવાન બનાવ્યા. તેમાં સુપ્રિય નામક એક વણિક શિવભક્ત હતો. તે શિવપૂજા સિવાય ભોજન ન કરતો. તેણે કેદખાનામાં પૂરેલા બંદીવાનોને શિવમંત્રો આપ્યા અને પાર્થિવ લિંગની પૂજાનું મહાત્મ્ય પણ સમજાવ્યું. તેથી બધા કેદીઓ કેદખાનામાં શિવપૂજા કરવા લાગ્યા. દુષ્ટાત્મા રાક્ષસે સુપ્રિયને શિવપૂજા કરતો જોઈ મારી નાખવાની ધમકી આપી. સુપ્રિયે શિવને દારૂકના ત્રાસમાંથી બચાવવા પ્રાર્થના કરી. તેથી ભોળાનાથ જમીનના પોલાણમાંથી મંદિર સહિત પ્રગટ્યા. મંદિરની વચ્ચે જ્યોતિ સ્વરૂપ શિવજી દર્શનીય બન્યા. તેમણે તે વૈશ્યને પાશુપતાસ્ત્ર આપ્યું. આ દિવ્ય શસ્ત્રથી તેણે રાક્ષસોનો નાશ કર્યો. શિવે સુંદર દેહ ધારણ કરી વરદાન આપ્યું, આજથી આ જગ્યા પાવન બનો. અહીં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યો અને શૂદ્રો પોતાના ધર્મ પાળો. તમો શિવ ધર્મનો પ્રચાર અને પ્રસાર કરનાર બનો. અહીં તમોગુણી રાક્ષસો ક્યારેય ન પ્રવેશો. આ વખતે દારૂકા રાક્ષસીએ દેવી પાર્વતીનું સ્મરણ કરી તેના વંશની રક્ષા કરવા પ્રાર્થના કરી. ત્યારે પાર્વતીએ શિવને કહ્યું, હે નાથ, આપનું વચન યુગના અંતે સત્ય બનીને રહેશે, પણ ત્યાં સુધી તામસી સૃષ્ટિ થાઓ. હું આપના આશ્રયવાળી છું, માટે મારું આ વચન સત્ય કરો. આ દારૂકા રાક્ષસી મારી શક્તિ છે. તે રાક્ષસોનું રાજ્ય રહેવા દો. રાક્ષસોની પત્નીઓ થકી જે પુત્રો થાય તે ભલે એક વનમાં રહે, એવી મારી ઈચ્છા છે. ત્યારે ભોળાનાથે કહ્યું, ભલે, તમારી ઈચ્છા પ્રમાણે થાવ. વિશેષમાં હું અહીં જ રહીશ. જે મનુષ્ય મારું શ્રદ્ધાથી પૂજન કરશે તે ચક્રવર્તી બનશે. કલિયુગના અંતે અને સતયુગના આરંભે મહાસેનનો પુત્ર મારો ભક્ત વીરસેન મારા દર્શન થકી ચક્રવર્તી થશે. પછી શિવ પાર્વતી બંને ત્યાં રહ્યા. તેઓ બંને જ્યોતિર્લિંગ સ્વરૂપે થયા. શિવ નાગેશ્વર અને શિવા નાગેશ્વરી નામે પ્રસિદ્ધિ પામ્યા અને લોકોની કામના પૂર્ણ કરવા લાગ્યા. હવે આગળ રામેશ્વર જ્યોતિર્લિંગ વિશે ચર્ચા કરીશું. ભગવાન વિષ્ણુ પૃથ્વી પર શ્રી રામચંદ્ર તરીકે અવતર્યા હતા. તે વખતે દુષ્ટ રાવણ તેમની પત્ની સીતાનું હરણ કરી લંકામાં જતો રહ્યો. સીતાની શોધમાં શ્રી રામ અને લક્ષ્મણ કિષ્કિંધા નગરીમાં રહી સુગ્રીવને હિતકારી બનાવી વાલીને માર્યો હતો. સુગ્રીવ, હનુમાનજી તથા અન્ય વાનરોની સહાય લઈ શ્રીરામ દક્ષિણના સમુદ્ર કિનારે ગયા હતા. ત્યાં શ્રીરામને તૃષા લાગતા લક્ષ્મણ જળ લઈ આવ્યા. તેઓ જળ ગ્રહણ કરવાની તૈયારી કરતા હતા કે તેમને શંભુનું સ્મરણ થયું. તેમને યાદ આવ્યું કે શિવ દર્શન વિના પાણી શી રીતે પીવાય. શ્રીરામે પ્રભુનું સ્મરણ કરી પાર્થિવ શિવ પૂજા કરી. પછી વિધિ મુજબ શિવની પૂજા કરી. પછી પ્રાર્થના કરતાં કહ્યું, હે ભોલેનાથ, આપ શ્રી મારું સદૈવ રક્ષણ કરો. આપની સહાય વિના કાર્યસિદ્ધિ અશક્ય છે. આપના વરદાનથી રાવણે અહંકારી થઈ ત્રિલોક જીત્યા છે. એને જીતવો ખૂબ મુશ્કેલ છે. આમ શ્રીરામે ભોળાનાથને પ્રાર્થના કરી. પછી શ્રીરામે હે શંકર જય જય તેમ ઊંચેથી ઘોષણા કરી શિવ સમક્ષ નૃત્ય કરવા લાગ્યા. તે ક્ષણે ભોળાનાથે પ્રસન્ન થઈ વરદાન માગવા કહ્યું. શ્રીરામે કહ્યું, રાવણ સામેના યુદ્ધમાં મારો વિજય થાવ. પછી પુનઃ પ્રાર્થના કરી, આપ સંતુષ્ટ થયા હો તો જગતના લોકોને પાવન કરવા આપ શ્રીને અહીં રહેવું યોગ્ય છે.
શ્રીરામની પ્રાર્થનાથી શિવ રામેશ્વર જ્યોતિર્લિંગ રૂપે સ્થિર થયા. પછી શિવકૃપાથી શ્રીરામે રાવણ તથા રાક્ષસોને નાશ કરી દીધો અને સીતાને પ્રાપ્ત કર્યા. રામેશ્વર જ્યોતિર્લિંગની પૂજા ભોગ તથા મોક્ષ આપનાર છે. જે મનુષ્ય રામેશ્વરનું પૂજન કરી ઉત્તમ ભક્તિથી દિવ્ય ગંગાજળ વડે સ્નાન કરાવશે તે જીવન મુક્ત બનશે. હવે કુષ્મેશ્વર જ્યોતિર્લિંગ વિશે વાત કરીશું. દક્ષિણ દિશામાં દેવ નામના પર્વતની સમીપે સુધર્મા નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તેની પત્ની સુદેહા નામે હતી. તે બ્રાહ્મણ વેદ ધર્મનું પાલન કરતો હતો, શિષ્યોને ભણાવતો હતો અને પોતાનું જીવન જીવતો હતો. ઘણું આયુષ્ય વીતી ગયું, છતાં પોતાને પુત્ર ન થવાથી સુદેહા ખૂબ દુઃખી થતી. પતિ સુધર્મા તેને ઘણું સમજાવતો, છતાં તે દુઃખી જ રહેતી. તે પતિને કહેતી, મને પુત્ર નહીં થાય તો હું દેહનો ત્યાગ કરીશ. એકવાર બ્રાહ્મણે શિવનું સ્મરણ કરી મનમાં એક સંકેત કરી અગ્નિ આગળ 2 ફૂલ મૂક્યા. અંતે પત્નીને એક ફૂલ ઉપાડવાનું કહ્યું. પત્નીએ શિવનું સ્મરણ કરી મને પુત્ર થાઓ એવી ભાવના સાથે ફૂલ ઉપાડ્યું. તે ફૂલ જોઈ બ્રાહ્મણે કહ્યું, ઈશ્વરે જુદું જ નિર્માણ કર્યું છે, આપણને પુત્ર પ્રાપ્તિ થશે નહીં. માટે તું હવે બધી ચિંતા છોડી પ્રભુ ભક્તિમાં મનને પરો. પરંતુ સુદેહાએ પોતાની જીદ છોડી નહીં અને તે પોતાની નાની બહેન ગુષ્માને લઈ આવી અને તેની સાથે પોતાના પતિ સુધર્માના લગ્ન કરાવ્યા. કુષ્મા રોજ 100 પાર્થિવ શિવલિંગ બનાવીને શ્રદ્ધાપૂર્વક પૂજાવિધિ કરી નજીકના તળાવમાં વિસર્જન કરતી. તેનો એક દિવસ પણ ખાલી જતો નહીં. આમ તેણે 1,00,000 જેટલા પાર્થિવ શિવલિંગની પૂજા કરી. જેથી ભોળાનાથની કૃપાથી કુષ્માએ એક પુત્ર રત્નને જન્મ આપ્યો. સમય જતાં સુદેહા તેની તથા તેના પુત્રની અદેખાઈ કરવા લાગી. તેનો દીકરો મોટો થતાં તેને પરણાવ્યો. આથી સુદેહા પુત્રવધૂની પણ અદેખાઈ કરવા લાગી. એક રાત્રે સુદેહા દ્વેષાગ્નિથી પ્રેરાઈ રાત્રે સૂતેલા ગુષ્માના દીકરાના ટુકડા કરી તળાવમાં નાખી આવી અને પછી શાંતિથી સૂઈ ગઈ. સવાર થતાં પુત્રવધૂએ કલ્પાંત કરીને જણાવ્યું પોતાના પતિની હત્યા થઈ ગઈ છે. ત્યારે કુષ્માએ તેને સાંત્વન આપ્યું અને કહ્યું, જે કંઈ બનશે તે પ્રભુ કૃપાથી જ યોગ્ય બનશે. આમ કહી તે તળાવને કિનારે જઈ શ્રદ્ધાભાવથી પાર્થિવ શિવલિંગ બનાવી તળાવમાં પધરાવી પાછી ફરી કે તળાવને કિનારે તેણે પોતાના પુત્રને બેઠેલો જોયો. તે ખૂબ જ રાજી થઈ ગઈ. પુત્રે માતાને કહ્યું, હું મૃત્યુ પામ્યો હતો, પરંતુ તમારા પુણ્યના પ્રતાપે પાછો જીવિત થયો છું. તે વખતે ભોળાનાથ પ્રગટ થયા. તેમણે કહ્યું, તારી બહેને અદેખાઈથી તારા પુત્રને મારી નાખ્યો હતો, તેને હું મારા ત્રિશૂળથી મારી નાખીશ. પરંતુ કુષ્માએ પોતાની બહેનને માફ કરવાનું કહ્યું. આથી ભોળાનાથે તેના પર પ્રસન્ન થઈ વરદાન માગવાનું કહ્યું. ત્યારે તેને કહ્યું, આપ લોકોની રક્ષા હેતુ અહીં જ રહો અને મારા નામે પ્રસિદ્ધ થાઓ. પછી ભોળાનાથે કહ્યું, હું અહીં કુષ્મેશ્વર એવા નામે વાસ કરીશ. આ તળાવ પણ અનેક કાળ પર્યંત જ્યોતિર્લિંગોનું સ્થાન થાઓ. તારા વંશમાં આવતી 101 પેઢી સુધી આવા શ્રેષ્ઠ પુત્રો જન્મશે. આમ કહી ભોળાનાથ ત્યાં શિવલિંગ સ્વરૂપે થઈને રહ્યા અને કુષ્મેશ્વરના નામે જાણીતા થયા. સુધર્માને સુદેહાએ પણ ત્યાં આવી વેરભાવથી મુક્ત બનીને શિવ પૂજા કરી. આ જ્યોતિર્લિંગના દર્શન, પૂજન અને અર્ચનથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. હવે હરીશ્વર લિંગ વિશે વાત કરીશું. કોઈક કાળે દૈત્યો બળવાન બની દેવલોકને ત્રાસ આપતા હતા. તેથી તેઓ વિષ્ણુ પાસે જઈ પોતાની યાતનાઓ રજૂ કરી. ત્યારે વિષ્ણુએ તેમને આશ્વાસન આપ્યું અને પોતે કૈલાસ નજીક કુંડ સ્થાપન કરી અગ્નિ પેટાવી આરાધન શરૂ કર્યું. તેમણે અનેકવિધ રીતે પૂજન કર્યું, પણ ભોળાનાથ પ્રસન્ન ન થયા. અંતે વિષ્ણુએ શિવ સહસ્ત્ર નામના રટણ સાથે એક કમળ ચડાવવા માંડ્યું. પ્રભુ ભોળાનાથે વિષ્ણુની કસોટી કરવાના હેતુસર 1000 કમળમાંથી એક કમળ લઈ લીધું.
વિષ્ણુએ એક કમળ ઓછું છે તેમ માની કમળને શોધવા માટે આખી પૃથ્વી ફરી વળ્યા, પણ કમળ મળ્યું નહીં. તેથી વિષ્ણુએ પોતાના નેત્રરૂપ એક કમળને શિવલિંગ પર ચડાવી દીધું. શિવે પ્રસન્ન થઈ વરદાન માગવા કહ્યું. ત્યારે વિષ્ણુએ કહ્યું, પ્રભુ, દૈત્યોના ત્રાસમાંથી દેવોને બચાવવા મારું કોઈ હથિયાર કામ કરતું નથી. આપ મારી સહાય કરો. સદાશિવે વિષ્ણુને પોતાનું તેજસ્વી સુદર્શન ચક્ર આપ્યું. તેનાથી વિષ્ણુએ તમામ દૈત્યોનો નાશ કરી જગતને શાંતિ આપી. આમ વિષ્ણુએ શિવના સહસ્ત્ર નામના જાપ કરી ઇષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી. આમ સદાશિવના ગઈકાલે કરેલા 7 અને આજે 5 જ્યોતિર્લિંગ એમ કુલ 12 જ્યોતિર્લિંગની કથા અહીં પૂર્ણ થાય છે. બોલો ઉમાપતિ મહાદેવની જય. શ્રાવણ માસમાં વ્રત ઉપવાસ ન કરનાર જો ફક્ત આ શિવપુરાણની વાર્તાઓ સાંભળે તો પણ ઉપવાસ કર્યા જેટલું પુણ્ય મળે છે અને તમામ મનોકામનાઓ સદાશિવ પૂરી કરે છે. માટે શિવપુરાણની કથા રોજ અવશ્ય સાંભળવી. આવતીકાલથી ખૂબ જ અગત્યની એવી આપણે શિવલિંગની પૂજન વિધિ વિશે વાત કરીશું. તે સાંભળવા માટે આપણી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આપ સૌ હંમેશા ખુશ રહો તેવી પ્રભુ પાસે પ્રાર્થના.